વડોદરાના રાજકારણમાં નર્મદા નિગમની બેદરકારીના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પહેલા કુદરતી આફત અને હવે સિંચાઈ માટે સમયસર પાણી ન મળતા ફરીથી નુકસાની વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ ઊભી થઈ છે। વેમાર ગામથી પસાર થતી નર્મદા નિગમની સીમાડી તેમજ વેમાર નર્મદા માઇનોર કેનાલમાં ખેતી માટે સિંચાઈનું પાણી છોડાયું નથી। સાથે સાથે બંને કેનાલોમાં જાડી ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય છે। નર્મદા નિગમના અધિકારીઓનો સંપર્ક કરતા ગોળ ગોળ જવાબ આપતા હોવાનો ખેડૂતોનો દાવો છે। ખેડૂતોને પાણી ન મળતા 100 એકર જમીનમાં ખેતી પાકને નુકસાન થવાની ભીતિ છે। ત્યારે ક્યારે કેનાલ સાફ થશે અને ક્યારે પાણી છોડાશે તે પ્રશ્નો ખેડૂતો ઉઠાવી રહ્યા છે। जमीन करिए छे और पानी ની અમારા સમસ્યા છે। પાણી છોડતા નહીં એ લોકો અને આ કેનાલ ઉપર સિમરી ડિસ્ટ્રિક્ટ ઉપર ઘણા ખેડૂતોને પાણી લેવાની સમસ્યા છે, તોય છતાં એવા પાણી છોડતા નથી। ફોનો કરીએ તો ફોન એવા લેતા નથી, છોડીશું એમ કરીને પછી કોઈ ધ્યાનમાં જ નહીં રાખતા। અને અમારા કપાસ, દિવેલા, તુવેર બધું વાવેતર છે, ખાતર નાખી દીધા છે અને હરિયાઈ કરી દીધા છે। દિવેલા હુકાય તોય છતાં એવા પાણી છોડતા નથી। કેટલાય વાર રજૂઆત કરી। અત્યારે 150 થી 200 એકર જમીન જેવું છે અને બંને કેનાલો સાફ કરવાની બાકી છે। સિમરી માઇનોર અને વેમર માઇનોર એ બંને એટલા બધા ગોંડા બાવન મય કચરું એટલું છે સાહેબ કે કોઈ પાણી હોય આગળ નહીં આવે એવું। તો બને તેટલું જલ્દી સાફ કરાવો એવી માગણી છે અમારી।